સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્યુશનની જે આ સિરીઝ ચાલી રહી છે, એમાં લેક્ચર 1 અને લેક્ચર 2 આ બધા જ વિદ્યાર્થી મિત્રોએ જોયા હશે અને એવી આશા રાખું છું કે મારી જે સમજાવવાની મેથડ છે તેનાથી આ બધા જ વિદ્યાર્થી મિત્રોના જે કંઈ ડાઉટ છે એ ક્લિયર થઈ જતા હશે. વિદ્યાર્થી મિત્રો, આજે એસટીઆઈની એક્ઝામ છે, સેલ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે, પ્રિલિમિનરી એક્ઝામ છે. તો એ એક્ઝામની અંદર આ બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું બેસ્ટ દઈને આવો, એના માટે ઓલ ધી બેસ્ટ. આપણે આજે ભગવાન, ઈશ્વર, અલ્લાહ, ઈસુ જે કોઈને આપણે માનતા હોય તેના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો તમારા પરિવારનું અને તમારું સ્વપ્ન જે છે એને આજે સાકાર કરીને આવો. વિદ્યાર્થી મિત્રો, એસટીઆઈની જેવી એક્ઝામ પૂર્ણ થશે એના ટૂંક સમયની અંદર જ આઈસીએની સંપૂર્ણ ટીમ દ્વારા એસટીઆઈનું પેપર સોલ્યુશન લઈ આવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધારે સમય ન બગાડતા આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન આપની સમક્ષ છે કે સંગમ સાહિત્યની બાબતમાં નીચેના વાક્યો તપાસો, એટલે કયું વાક્ય સાચું છે એવું આપણને અહીંયા પૂછવામાં આવેલું છે. તો પેલું સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે આ સાહિત્યમાં ધર્મનિરપેક્ષતા, લૌકિક બાબતો અંગે ચર્ચા કરવામાં આવેલી છે. પહેલી વસ્તુ તો સંગમ સાહિત્ય એ ખાલી ધર્મ માટે જ નથી, રાઈટ. આપણે કોઈ પણ સાહિત્ય ભણીએ ઇતિહાસની અંદર, પ્રાચીન ભારતની અંદર ખાસ કરીને, તો આપણને એવું લાગે મનની અંદર કે આ બધા જ ધાર્મિક સાહિત્ય છે, પરંતુ એક સંગમ સાહિત્ય એકમાત્ર એવું સાહિત્ય છે કે જે દક્ષિણ ભારતની અંદર લખાયેલું છે. પાંડ્ય, ચોલ, ચેર જે રાજાઓ હતા તેના અંતર્ગત 3 સંગમ મળવામાં આવેલા હતા અને એ સંગમની અંતર્ગત જે કાંઈ સાહિત્ય રચાયું છે તે સાહિત્ય વિદ્યાર્થી મિત્રો ખાલી ધર્મ બાબતમાં જ નથી, ધર્મની તો જાણકારી આપે જ છે, સાથે સાથે ધર્મ નિરપેક્ષતાની પણ વાત કરે છે. એટલે કોઈ એક ધર્મ સાથે અડગીને અથવા તો ચોટીને રહેલું સાહિત્ય નથી. અને લૌકિક બાબતો એટલે કે સામાજિક, આર્થિક, પોલિટિકલી બાબતોની પણ જાણકારી આ સાહિત્યમાંથી મળે છે. એ આપણે ઇન ડિટેલ સમજીએ, પરંતુ આ પેલું સ્ટેટમેન્ટ કંઈક આવું કહેવા માંગે છે. બીજું સ્ટેટમેન્ટ શું છે જોઈએ આપણે કે સંતો, કવિઓ, જેમાં પુરુષ અને સ્ત્રીઓ, ખાસ કરીને આ શબ્દ વાંચીએ ને એટલે આપણે એવું થાય, એક તો આ સ્ત્રીઓ અને પહેલા સ્ટેટમેન્ટની અંદર ધર્મ નિરપેક્ષતા, આ બે શબ્દ વાંચતા આપણે એવું લાગે કે આ બંને સ્ટેટમેન્ટ ખોટા છે, પરંતુ એવું નથી. સંગમ સાહિત્યની બાબતમાં બંને બાબતો સાચી છે. જોઈએ, સ્ત્રીઓ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવેલું છે, તો આ બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. હવે એની સમજૂતી જોઈ જાય આપણે ડિટેલની અંદર. સંગમ સાહિત્ય એને તમિલ સાહિત્ય અથવા તો તામિલ સાહિત્યના નામે પણ ઓળખવામાં આવે છે. પાંડ્ય રાજાઓએ ઘણી બધી સભાઓ આયોજિત કરી. પાંડ્ય જે શાસકો હતા તેને દક્ષિણ ભારતની અંદર ઘણી બધી સભાઓ આયોજિત કરી અને એ સભાઓ દરમિયાન ઘણા બધા કવિઓને લેવામાં આવ્યા અને કવિઓ દ્વારા ઘણી બધી કવિતાઓ લખવામાં આવી અને બધાને ભેગું કરી અને જે આપણી સમક્ષ મૂકવામાં આવે છે તેને કહેવામાં આવે છે સંગમ સાહિત્ય. એને ઘણી બધી સભાઓ આયોજિત કરી, જેમાં દક્ષિણ ભારતના ઘણા બધા કવિઓ, ચારણો, લેખકોનો સમાવેશ કરાયો હતો અને આ સભાને સંગમ કહેવાતું હતું. એટલે કે આ સભાની અંદર જે લોકો કોઈ બેસતા અને જે કંઈ કવિતાઓની રચના કરતા હતા મિત્રો, તેને શું કહેવામાં આવતું હતું? તો કે સંગમ કહેવામાં આવતું હતું. એના અંતર્ગત 473 જેવા કવિઓ હતા. આ કવિઓ એટલે સ્ત્રી અને પુરુષ બંને પ્રકારના કવિઓ હતા, રાઈટ. 473 જેટલા કવિઓ હતા અને 2381 જેટલી કવિતાઓ લખાઈ. 2381 જેટલી કવિતાઓ લખી અને કેટલા કવિઓ હતા? તો કે 473 જેટલા. દક્ષિણ ભારતમાં ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને ઈસવીસન 300 સુધીનો જે સમયગાળો હતો ને, 600 વર્ષનો સમયગાળો, એ 600 વર્ષના સમયગાળાને સંગમકાળ અથવા તો સંગમ સમય તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ આપણે આનાથી. હવે સંગમ સાહિત્યની અંદર અમુક શૈલીઓ છે, જે કે આગમ શૈલી છે એક, અને બીજી છે પૂરમ શૈલી. એક તો આગમ શૈલી છે ને એક પૂરમ શૈલી છે. આગમ શૈલી એટલે શું? તો કે પ્રેમ અને યૌન સંબંધો ઉપર કવિતાઓ લખાઈ. આગમ શૈલી અંતર્ગત એટલે કે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનો જે પ્રેમ હોય અને એની વચ્ચેના જે કંઈ શારીરિક સંબંધો હોય તેના રિલેટેડ બધી જ કવિતાઓ આગમ શૈલીમાં લખાયેલી છે. જ્યારે બીજી વાત કરીએ તો પૂરમ શૈલીની, તો કે એમાં સામાજિક જીવન, કે તમારું સામાજિક જીવન કેવું છે, નૈતિકતા કેવી હતી, કોઈ રાજા હોય એક બીજા રાજા ઉપર યુદ્ધ કરીને ચડાઈ કરી લઈને જીતી લે તો એ વીરતાની વાત થઈ, શૌર્યની વાત થઈ, તો તેના ઉપર પણ કવિતાઓ લખાયેલી છે. અને જે કંઈ ધાર્મિક રીતિ રિવાજો હતા તેના ઉપર પણ કવિતાઓ લખાયેલી છે અને આ રીતિ રિવાજોની વિરોધમાં પણ બોલ્યા છે એ લોકો. તો આ એક આ સંગમ સાહિત્યની વિશેષતા હતી મિત્રો. નોંધ, આપણે કઈ નોંધ છે એ જોઈ લઈએ કે સંગમ સાહિત્યમાં ફક્ત ધાર્મિક સાહિત્ય જ નથી, બરાબર, પરંતુ તેમાં ધાર્મિક નિરપેક્ષતાની વાત પણ કરવામાં આવેલી છે. જો સંગમ સાહિત્યની અંદર ફક્ત ને ફક્ત ધર્મની જ વાત નથી કરી, ધર્મથી એતરેતર એટલે કે ધર્મથી આગળ વધીને એ લોકો ધાર્મિક નિરપેક્ષતાની વાત કરી. આપણે ભક્તિ યુગ જોઈ જઈએ, આખું ભક્તિ આંદોલન જોઈએ, એમાં પણ જ્યારે ઉત્તર ભારતની જે ભક્તિ હતી તે ભક્તિ છે ને વસ્તીની અંદર રામ ભક્તિ, કૃષ્ણ ભક્તિ જેવી ભક્તિઓ હતી. એના અંતર્ગત છે ને આપણે કહેવાય ને કે ભાઈ બ્રાહ્મણ,
ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવી રીતના એ લોકો માનતા હતા. જ્યારે સાઉથની જે ભક્તિ હતી ને એ આ વર્ણ વ્યવસ્થામાં કે વર્ણ વિભાજનમાં માનતી નહોતી. તો આ જે છે ને સાઉથની ભક્તિ એના શું કહેવાય કે પોઝિટિવ પોઈન્ટ હતા. અને એ જ સાઉથની ભક્તિએ ઉત્તર ભારતની ભક્તિઓને બદલી નાખી. તો એ ક્યાંથી નીકળીને એવું હતું? એ સંગમમાંથી નીકળીને એવું હતું, રાઈટ? તો જોઈએ એના અંતર્ગત 2 બુક લખાયેલ છે અથવા તો 2 કવિતાઓ લખાયેલ છે. પહેલું નામ છે પેરિય પુરાણમ અને બીજું છે કંબ રામાયણમ. આ 2 જે છે ધાર્મિક નિરપેક્ષતાની કવિતાઓ છે. કેની? ધાર્મિક નિરપેક્ષતાની કવિતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ જશે, કારણ કે અહીંયા એ પોઈન્ટ આવી ગયો છે. બીજું જોઈએ, સંગમ સાહિત્યમાંથી ચેલ, ચોર અને પાંડ્ય 3 શાસકો થઈ ગયા, 3 વંશજો થઈ ગયા. એ ત્રણેયની માહિતી મળે છે આ સંગમ સાહિત્યમાંથી. ઓકે, આ જે સંગમ સાહિત્ય હતું ને એના અંતર્ગત 2 મહત્વના મહાકાવ્યો લખાયેલા છે. ક્યાં લખાયેલા છે? મહાકાવ્ય. ઉત્તર ભારતના 2 મહાકાવ્યો ક્યાં? તો કે રામાયણ અને મહાભારત. એવી જ રીતના દક્ષિણ ભારતના પણ 2 મહાકાવ્યો છે. મહાકાળ નહીં, મહાકાવ્ય. 2 મહાકાવ્યો લખાયેલા છે. પેલું મણિમેખલાઈ અને બીજું શિલ્પાદિકરમ. ઓકે, જો સમય પ્રમાણે જોવા જાય તો શિલ્પાદિકરમ એ પ્રથમ તમિલ અથવા તો સંગમ સાહિત્યનું મહાકાવ્ય છે. તો પહેલા જોઈએ શિલ્પાદિકરમ એ કોણે લખ્યું? તો કે ઇલંગો આદિગલ દ્વારા લખાયેલું છે. ઇલંગો આદિગલ એક વ્યક્તિ હતા, તેના દ્વારા લખાયેલું છે. અને આ તમિલ ભાષાનું અથવા તો સંગમ સાહિત્યનું પ્રથમ મહાકાવ્ય છે. શું છે? મહાકાવ્ય છે. ઓકે, એના અંતર્ગત કેની વાત કરવામાં આવેલી છે? તો કે હીરો હતો ને હિરોઈન હતી. નાયક કોણ? તો કે કૌલમ. હીરો કોણ? તો કે કૌવલમ નામનો એક વ્યક્તિ હતો. અને નાયિકા કોણ? તો કે કણગી નામની એક સ્ત્રી હતી કે જે બંને વચ્ચેની પ્રેમ કથાની વાત કરવામાં આવેલી છે. અને એના ઉપર આખે આ શિલ્પાદિકરમ લખાયેલું છે. આગળ જોઈએ મણિમેખલાઈ, એક સાઉથનું બીજું મહાકાવ્ય છે કે જે સતનાર દ્વારા લખાયેલું છે. કોના દ્વારા? સતનાર દ્વારા લખાયેલું છે. આના અંતર્ગત કૌલમ અને માધવી નામની એક સ્ત્રી છે અને કૌલમ નામનો એક પુરુષ છે. એ બંને વચ્ચે એક પ્રેમ કથા થાય છે અને પ્રેમ થાય છે અને પ્રેમમાંથી પછી શારીરિક સંબંધો બંધાય છે અને શારીરિક સંબંધોના કારણે એક પુત્રીનો જન્મ થાય છે. કેનો જન્મ થાય છે? એક પુત્રીનો જન્મ થાય છે. એ પુત્રી મોટી થાય, છોકરી બને અને આગળ જતા એ બૌદ્ધ ભિક્ષુણી બની જાય. એટલે કે અંતે તે આ જે સાંસારિક જીવન છે તેને ત્યાગ કરી અને બૌદ્ધ ભિક્ષુણી બની જાય છે. તો એના ઉપર આખી મણિમેખલા એક કાવ્ય રચાયેલું છે. તો સાઉથના 2 જો કોઈ મહાકાવ્યની વાત આવે અથવા તો પરીક્ષામાં પૂછાય કે સાઉથ ઇન્ડિયાના 2 મહાકાવ્યો ક્યાં? તો મણિમેખલાઈ અને શિલ્પાદિકરમ. આ 2 સાઉથના મહાકાવ્યો હતા. ઓકે, આના વગરનો પણ એક ગ્રંથ લખાયેલો છે કે જે તમિલ ભાષામાં લખાયેલો છે ને જેને તમિલનું વ્યાકરણ કહેવામાં આવે છે. એનું નામ શું? તો કે તાલકાપિયમ. તાલકાપિયમ એ તમિલના ભાષામાં લખાયેલો સંગમ સાહિત્યનો તમિલ ભાષા ઉપર તમિલ વ્યાકરણનો ગ્રંથ છે. તો આ પણ ખાસ યાદ રાખી લેજો બધા જ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર પાછા જઈએ. નીચેના પૈકી ક્યાં? ઓકે, સોરી. ઓકે, સંગમ સાહિત્યની બાબતમાં નીચેના વાક્યો તપાસો. પહેલું, આ સાહિત્યમાં ધર્મ નિરપેક્ષતા, લૌકિક બાબતો અંગે ચર્ચા કરવામાં આવેલી છે. તો આ સ્ટેટમેન્ટ કેવું થશે? હવે સાચું થશે. કારણ કે સંગમ સાહિત્યની અંતર્ગત ઘણી બધી બાબતો એવી છે કે જે ધર્મની બહાર જઈને લખવામાં આવેલી છે. એટલે એને ધર્મ નિરપેક્ષતાનું નામ પણ આપવામાં આવેલું છે. સંતો, કવિઓ જેમાં પુરુષો અને સ્ત્રીઓ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવેલું છે. આપણે જોઈ ગયા 473 જેટલા કવિઓ હતા અને એને 2000 ઉપર ઘણી બધી કવિતાઓ લખેલી છે જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનું સ્થાન આપવામાં આવેલું હતું. તો આ બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા. તો આપણો જવાબ શું થઈ જશે? સી. પ્રથમ અને બીજું બંને વાક્ય યોગ્ય છે. આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ. ઓકે, નીચેના પૈકી ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે મહેસૂલ વ્યવસ્થામાં સ્થાયી બંદોબસ્તની શરૂઆત કરી હતી? જો સ્થાયી બંદોબસ્તની શરૂઆત કોણે કરી હતી? એકદમ ઇઝી અને ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. જોઈએ, પેલું વોરન હેસ્ટિંગ, તો કે ના, ન આવે. લોર્ડ મિન્ટો, તો કે ના આવે. સર જોન સોર, તો કે ના આવે. લોર્ડ કોર્નોવલિસે ભારત દેશની અંદર સ્થાયી બંદોબસ્તની શરૂઆત કરેલી હતી. તો હવે આના પ્રકારના 3 બંદોબસ્ત છે: સ્થાયી બંદોબસ્ત, રૈયતવાડી બંદોબસ્ત અને મહાલવાડી બંદોબસ્ત. તો આપણે ત્રણેયને ડિટેલથી જોઈ જાય મિત્રો. સ્થાયી બંદોબસ્ત કોણ લાવ્યું હતું? તો ખાસ યાદ રાખવાનું છે બધા જ વિદ્યાર્થી મિત્રોએ કે લોર્ડ કોર્નવલિસ લાવ્યો હતો. ને ક્યારે? તો કે 1793 સાલમાં. 1793 સાલની અંદર લોર્ડ કોર્નવલિસ દ્વારા સ્થાયી બંદોબસ્ત લઈ આવવામાં આવેલો હતો. ઓકે, કઈ જગ્યાએ ભારત દેશમાં લાગુ કરવામાં આવ્યો? તો ખાસ યાદ રાખજો, બંગાળ, બિહાર, ઉડીસા, યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, એમાં બનારસ અને ઉત્તરી કર્ણાટક. આ જે 4-5 નામ અહીં આપેલા છે બધી જ જગ્યાએ સ્થાયી બંદોબસ્ત લાગુ કરવામાં આવેલો હતો. ઓકે, કેટલા ટકા વિસ્તારમાં લાગુ કર્યો હતો? તો અંગ્રેજ પાસે જેટલું ભારત જીતેલું હતું તેના 19% ભાગની અંદર સ્થાયી બંદોબસ્ત લાગુ કરી દેવામાં આવ્યો હતો.
જમીન ઉપરના હકો કોના હતા? તો કે જમીન ઉપરના હક જમીનદારના રહેતા. એટલે કે જે કઈ જમીન હોય એ જમીન કોઈ ખેડૂતની નહીં, અંગ્રેજોની નહીં, એ જમીનદારની જમીન હોય. એ તમારા મારા જેવા જે નાના ખેડૂતો હોય તેને જમીન ઉપર પોતે ખેતી કરવા આપે અને ખેતીમાંથી જે આવક થાય તેના ઉપરથી તે રેવન્યુ લઈ લે. કોણ લેશે? તો કે જમીનદાર ઉઘરાવશે. અને જમીનદાર ઉઘરાવીને કોને આપશે? તો જમીનદાર ઉઘરાવીને આપશે કોને? તો કે અંગ્રેજોને આપશે. ઓકે, આના માટે રાજસ્વનો ભાગ કેટલો નક્કી કરવામાં આવેલો હતો તો જોઈએ. અંગ્રેજો માટે 10/11 ભાગ નક્કી કરવામાં આવેલો હતો, બરાબર. અને જ્યારે જમીનદાર માટે 1/11 ભાગ નક્કી કરવામાં આવેલો હતો. એટલે કે આ જે કંઈ 500,000 રૂપિયાનું, 2,000 રૂપિયાનું, 5,000નું જે રેવન્યુ આવે એને 11મો ભાગ કોને દઈ દેવાનો? 10/11મો ભાગ તો કે કંપનીને દઈ દેવાનો. અને 1/11 ભાગ જમીનદાર પોતે પોતાની પાસે રાખી શકે છે. આને સ્થાયી બંદોબસ્ત શા માટે કહેવામાં આવતો હતો? કારણ કે આ જે જમીનના ભાવ, જે મહેસૂલીનો ભાવ હતો આ નક્કી કરવામાં આવેલો, એ ઘણા બધા વર્ષો સુધી એક સરખો જ રહેશે અને એમાં કોઈ પણ જાતનો બદલાવ કરવામાં આવશે નહીં. એટલા માટે એને સ્થાયી બંદોબસ્ત તરીકે ઓળખવામાં આવતું હતું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ રૈયતવારી પદ્ધતિ શું કહેવા માંગે છે એના ઉપર જઈએ. રૈયતવારી કોણ લેવું હતું? ખાસ યાદ રાખજો, ટોમસ મુનરો અને રીડ લઈ આવ્યા હતા. ક્યારે? તો કે 1820 ની અંદર બે અંગ્રેજ અધિકારી હતા, ટોમસ મુનરો અને રીડ. એને ભારત દેશની અંદર રૈયતવારી પદ્ધતિની શરૂઆત કરેલી હતી. જગ્યા કઈ હતી? તો કે મુંબઈ, મદ્રાસ અને અસમ. એટલે મુંબઈ અને મદ્રાસ એની બે મોટી કેપિટલ હતી, એ તો પકડી લીધી. કલકત્તા નહોતું લીધું, બરાબર. અને અસમ, આ 3 જગ્યાએ એને લાગુ કરવામાં આવેલો હતો. અને કેટલા ટકા વિસ્તાર? તો કે અંગ્રેજોએ જેટલું ભારત કેપ્ચર કર્યું હતું ને એના 51% ભાગની અંદર રૈયતવારી પદ્ધતિને લાગુ કરી દીધી. ઓકે, આ જે રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી એના ઉપર હક કોના હતા? એટલે કે જે જમીન હતી એના ઉપર હક કોનો રહેશે? તો કે ખેડૂતનો જ રહેશે. ખેડૂત પોતાની જમીન છે એની પાસે, એ પોતે ખેડશે અને અંગ્રેજોને રેવન્યુ ચૂકવશે કોણ? તો કે ખેડૂત સીધા અંગ્રેજોને આપશે. એમાં વચેટીઓ કોઈ નહીં. કારણ કે સ્થાયી બંદોબસ્તની અંદર જ્યારે વચેટિયા રાખવામાં આવ્યા હતા જમીનદારને, તો જમીનદાર શું કરે? ખેડૂતો પાસેથી વધારે રેવન્યુ લઈ અને અંગ્રેજોને ઓછો આપે. એટલે અંગ્રેજો પણ ખોટમાં ગયા અને ખેડૂતોનું શોષણ થયું. વચ્ચે મજબૂતીથી અમીર વર્ગ કયો બની ગયો? તો કે જમીનદાર બની ગયો. તો હવે વચેટિયાઓ જે હતા એને કાઢી નાખવા માટે રૈયતવારી પદ્ધતિ લઈ આવ્યા. અને રૈયતવારી પદ્ધતિ કોણ લઈ આવ્યું? તો ખાસ યાદ રાખી લેજો, ટોમસ મુનરો અને રીડ લઈ આવ્યા હતા. અને એમાં જે જમીન ઉપરના હકો હતા એ ખેડૂતોના હતા અને ખેડૂતો ડાયરેક્ટ રેવન્યુ ચૂકવશે કોને? તો કે અંગ્રેજોને. ઓકે, આ રાજસ્વનો ભાગ કેટલો હતો? તો કે કેટલા ટકા રાજસ્વ લેવામાં આવતું હતું? તો કે જેવો વિસ્તાર એ પ્રમાણે લેવામાં આવતું. 33% મિનિમમ અને મેક્સિમમ 55% સુધી આના અંતર્ગત રેવન્યુ લેવામાં આવેલું હતું. આગળ જોઈએ મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિ પહેલા તો લાવ્યું કોણ? તો ખાસ યાદ રાખો, હોલ્ડ મેકેન્જી અને માર્ટિન વર્ડ. આ બે વ્યક્તિ હતા અંગ્રેજ અધિકારી કે જેને મહાલવારી પદ્ધતિની શરૂઆત કરી ભારત દેશની અંદર 1822ની સાલમાં. ક્યારે? 1822ની સાલમાં. જગ્યા કઈ હતી? તો કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રાંત, એટલે કે મધ્યપ્રદેશ જે કહેવાય એ આજુબાજુનો પ્રાંત અને પંજાબ જે છે ભારત દેશની અંદર, તે 3 જગ્યાએ આ મહાલવારી પદ્ધતિ લાગુ કરવામાં આવેલી હતી. કેટલા ટકા વિસ્તારમાં? તો કે અંગ્રેજો પાસે જે કંઈ કુલ વિસ્તાર હતો ને 30% વિસ્તારની અંતર્ગત આ મહાલવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. આ જમીન ઉપરના હક કોના? તો કે આખા ગામના. જમીન જે હોય ને એક આખું ગામ હોય એ ગામડાની અંદર લાગુ કરવામાં આવી હતી ખાસ કરીને. અને ગામડાનો જે ગામ હોય એ ગામનો સંપૂર્ણ હક જમીન ઉપર. ઓકે, હવે રેવન્યુ ઉઘરાવશે કોણ? તો કે રેવન્યુ ગામનો મુખિયા ઉઘરાવશે, પરંતુ એને કંઈ કમિશન નહીં મળે. રેવન્યુ ગામનો મુખિયા ઉઘરાવી અને કોને આપી દેશે? તો કે અંગ્રેજોને આપી દેશે. આના અંતર્ગત કેટલું રેવન્યુ નક્કી કરવામાં આવેલું હતું? તો ખાસ યાદ રાખજો, 60% સુધી આના અંતર્ગત રેવન્યુ લેવામાં આવતું હતું, એટલે કે ટેક્સ લેવામાં આવતો હતો. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. નીચેના પૈકી કયા અંગ્રેજ ગવર્નરે જનરલ મહેસૂલ વ્યવસ્થામાં સ્થાયી બંદોબસ્તની શરૂઆત કરી હતી? તો કોણ આવશે? તો કે લોર્ડ કોર્નવોલિસ. આ તો બહુ ઈઝી થઈ ગયો, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સ્થાયી બંદોબસ્ત, રૈયતવાડી બંદોબસ્ત અને મહાલવારી બંદોબસ્ત જોયા. આ છે ને બધું ફેક્ચ્યુઅલ છે, થોડો કન્સેપ્ટ પણ છે. તો કન્સેપ્ટ સમજી લીધો અને સાથે સાથે ફેક્ચ્યુઅલ પણ કરી લીધો, એટલે પરીક્ષાની અંદર હવે આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય આપ બધા જ વિદ્યાર્થી મિત્રો ઇઝીલી એટેન્ડ કરી શકો છો. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે ને એક વસ્તુ જેવી છે કે જેની અંદર તમારે હાર્ડ વર્ક પણ કરવું પડે, સ્માર્ટ વર્ક પણ કરવું પડે અને એની સાથે સાથે તમારે તમારી જાતને પણ બદલવી પડે. એના માટે જે કવિએ સરસ મજાની કવિતા લખી છે કે પથ્થર ખુદ કો પથ્થર કરતા હૈ તબ જાકર કારીગર કુછ કરતા હૈ, એક छोटी सी कश्ती ने ललकारा है, एक छोटी सी कश्ती ने ललकारा है, देखते हैं ढोंग क्या समंदर करता है. વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ પોતાની જાતને બદલવી પડશે. એમાં તમારે પોતાનું રૂટીન ચેન્જ કરવું પડશે. એની આગળ જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો તમારે હાર્ડ વર્ક પણ કરવાનું અને સ્માર્ટ વર્ક પણ કરવાનું. ગધેડાની જેમ ખાલી મહેનત જ નહીં કરવાની, ઘોડાની જેમ સ્માર્ટ વર્ક પણ કરવાનું, રાઈટ? તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો હવે
આવનારી જે કોઈ પરીક્ષા હશે એના માટે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બંનેનું કોમ્બિનેશન કરી અને તમે આગળ વધશો, એટલે કે કન્સેપ્ટ ક્લિયર કરશો અને સાથે સાથે ફેક્ટ ડેટા પણ યાદ રાખતા જશો, એટલે તમારી જે કોઈ આવનારી પરીક્ષા છે એ ઇઝીલી વન વેમાં વન ગોમાં નીકળી જશે એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ. સંસદની રચનામાં શાનો સમાવેશ થાય? જો સંસદની રચનામાં શાનો સમાવેશ થાય, આ પ્રશ્ન બહુ ઇઝી છે અને બધા જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડી પણ જતો હશે. જોઈએ એક એક ઓપ્શન. લોકસભા, સંસદની અંદર ખાલી લોકસભાનું આવે મિત્રો, બરાબર. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. ના, આ પણ ન આવે. શું કામ ન આવે? કારણ કે ઉપરાષ્ટ્રપતિ છે એટલે, અને ઉપરાષ્ટ્રપતિ છે એક લોકસભા અને રાજ્યસભા બેમાંથી કોઈનો સદસ્ય હોતો નથી, એટલા માટે આ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય. જોઈએ બી, લોકસભા અને રાજ્યસભા, ખાલી લોકસભા અને રાજ્યસભા પણ ન આવે. સંસદ એટલે કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. હવે આપને એવું થાય કે સંસદની અંદર ખરેખર તો લોકસભા અને રાજ્યસભા જ આવવા જોઈએ ને, આમાં રાષ્ટ્રપતિનું શું કામ છે? તો રાષ્ટ્રપતિને શા માટે રાખ્યા એને સમજી લઈએ અને કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ, એટલે જીવનમાં ક્યારે અને કદી પણ તમારે ગોખવું ન પડે. પહેલા તો આપણે સમજીએ કે સરકાર કોને કહેવાય, સરકારના અંગ કેટલા એવું પૂછાય, અથવા તો સરકારના પિલર કેટલા. તો ખાસ યાદ રાખજો, સરકારના મુખ્ય 3 પિલર અથવા તો સરકારના મુખ્ય 3 અંગ. પહેલું ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. ધારાસભાનું કાર્ય શું મિત્રો? તો કે ધારા એટલે હિન્દી શબ્દ છે અને સભા એટલે ઘડનારી સંસ્થા. ધારાસભા એટલે કે જે કાયદો ઘડનારી સંસ્થા છે તેને કહેવામાં આવે છે ધારાસભા. કાયદો ઘડનારી સંસ્થાને કહેવામાં આવે છે ધારાસભા. ધારાસભા દ્વારા જે કાયદો ઘડવામાં આવે છે એ કાયદો લાગુ કરનારી સંસ્થા એટલે કે કારોબારી મિત્રો. એટલે કાયદાને લાગુ કરનારી સંસ્થાને શું કહેવામાં આવે છે? કારોબારી. અને કાયદાને લાગુ કરવામાં ક્યાંય પણ તમારા મૂળભૂત અધિકારોનું હનન થાય અથવા તો કાયદાકીય અધિકારોનું હનન થાય તો તમને ન્યાય આપવાનું કાર્ય કોણ કરશે? તો કે ન્યાયતંત્ર ન્યાય આપવાનું કાર્ય કરશે મિત્રો. તો સરકારના મુખ્ય 3 અંગ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સરકારનું ચોથું અંગ પણ કહેવાય છે, એને કહેવાય મીડિયા. શું કહેવાય? મીડિયા. એટલે કે આ ટીવી ચેનલમાં જે આખો દિવસ આજ તક, એનડીટીવી જેમાં ન્યૂઝ આવે છે, ન્યૂઝપેપર, એ ચોથું અંગ કહેવાય છે મીડિયા, પરંતુ એ મુખ્ય અંગ નથી, એ ચોથું અંગ કહેવાય છે. રાઈટ? ઓકે. સરકારના મુખ્ય 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં આપણે જોઈએ કે કાયદો ઘડવાનું કાર્ય કોણ કરે? તો કે ધારાસભા. ઓકે. કાયદો 2 સ્તર ઉપર ગણાય, એક તો કેન્દ્રીય સ્તર ઉપર અને એક રાજ્ય સ્તર ઉપર. તો એમાં પણ આપણે ડિટેલમાં જઈએ. કેન્દ્રીય ધારાસભા અને રાજ્યની ધારાસભા. કેન્દ્રીય ધારાસભા અને રાજ્યની ધારાસભા. કેન્દ્રીય ધારાસભામાં કાયદો કોણ ઘડે? તો કે સંસદ. હવે આપણે અહીંયા પ્રશ્નની શરૂઆત થઈ. જો કાયદો ઘડે, ઓકે, કાયદો 2 સ્તર ઉપર ગણાય, રાજ્ય સ્તર ઉપર પણ ગણાય અને કેન્દ્રીય સ્તર ઉપર પણ ગણાય. તો કેન્દ્રીય સ્તર ઉપર કાયદો ઘડનારી સંસ્થા કઈ? તો કે સંસદ. અને રાજ્ય ધારાસભા રાજ્ય સ્તર ઉપર કાયદો ઘડે તો તેને શું કહેવાય? કે રાજ્ય વિધાન મંડળ. જોઈએ આગળ. સંસદની અંદર કયા 3 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. હવે રાષ્ટ્રપતિને શા માટે રાખ્યા એ વાત આપણે જોઈ લઈએ. લોકસભા કે રાજ્યસભા બેમાંથી કોઈ પણ જગ્યાએ સામાન્ય ખરડો રજૂ કરી શકાય છે અથવા તો બંધારણીય સુધારો ખરડો રજૂ કરી શકાય છે, પરંતુ એ ખરડો કાયદો ત્યારે જ બનશે જો રાષ્ટ્રપતિ તેના ઉપર સહી કરશે અથવા તો રાષ્ટ્રપતિ તેના ઉપર હસ્તાક્ષર કરશે ને તો જ ખરડો કાયદો બને. તો હવે આ ધારાસભા એનું કાર્ય શું છે? તો કે કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય છે. અને મિત્રો જો કાયદાના નિર્માણનું અંતિમ તબક્કો કે રાષ્ટ્રપતિ જો એના ઉપર સહી ન કરે તો એ ખરડો કદી અને ક્યારે પણ કાયદો નહીં બને. કાયદો નહીં બને તો કારોબારી તેને લાગુ નહીં કરી શકે. તો કાયદો બનવામાં છેલ્લું અંતિમ સ્ટેપ જે કહેવાય કે રાષ્ટ્રપતિ સહી કરે છે અને એ ધારાસભાનું જે કાર્ય છે કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય છે એમાં પોતે સહી કરી અથવા તો હસ્તાક્ષર કરીને એ કાર્યને પૂર્ણ કરે છે. એટલા માટે સંસદનું અભિન્ન અંગ ગણવામાં આવે છે રાષ્ટ્રપતિ. તો હવે ખાસ યાદ રાખી લેજો, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણે મળીને શું બને? તો કે સંસદ બને. એવી જ રીતના રાજ્યની જો વાત કરવામાં આવે, રાજ્ય વિધાનમંડળની અંદર કયા 3 ગૃહ અથવા તો કયા 3 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે? તો કે રાજ્યપાલ, વિધાન પરિષદ અને વિધાનસભા. વિધાનસભા અથવા તો વિધાન પરિષદ દ્વારા જો કોઈ સામાન્ય ખરડો લઈ આવવામાં આવે ને કોઈ કાયદો બનાવવામાં આવે રાજ્ય સૂચિના વિષયો ઉપર અને રાજ્યપાલ જો તેમાં સાઇન ન કરે તો એ ખરડો કદી અને ક્યારે પણ કાયદો નહીં બને. એટલા માટે રાજ્યપાલને પણ વિધાનમંડળનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે કન્સેપ્ટ છે એ આ બધા જ વિદ્યાર્થી મિત્રોને ઇઝીલી રીતના સમજાઈ ગયો હશે. ફરી વખત આપણે આપણા પ્રશ્ન ઉપર આવીએ કે સંસદની રચનામાં શાનો સમાવેશ થાય છે. તો હવે ઇઝીલી રીતના આવડી જાય કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને આ લોકસભા ત્રણે સાથે મળી અને એક કાયદાનું નિર્માણ કરે છે. એટલા માટે તેનો આમાં સમાવેશ કરવામાં આવે છે. અહીંયા એક બીજી વસ્તુ સમજાવી દઉં કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ઓપ્શન્સ બીમાં પણ આપેલા છે, સોરી સીમાં આપેલા છે, અને એમાં ઉપરાષ્ટ્રપતિ છે. તો ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ શા માટે નથી થતો? પહેલી વસ્તુ તો જો એ કાયદાની નિર્માણની જે પ્રક્રિયા છે તેમાં ક્યારે અને કદી પણ કંઈ ભાગ નથી લેતા. પહેલો પોઈન્ટ તો આ. બીજો પોઈન્ટ,
ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના રૂએ રાજ્યસભાના સભાપતિ હોય અને રાજ્યસભાના સભાપતિ એકમાત્ર એવા વ્યક્તિ છે કે જે રાજ્યસભાના સદસ્ય નથી હોતા. લોકસભાનો અધ્યક્ષ લોકસભાનો સદસ્ય હોય છે, લોકસભાનો ઉપાધ્યક્ષ લોકસભાનો સદસ્ય હોય છે, રાજ્યસભાના ઉપસભાપતિ રાજ્યસભાના સદસ્ય હોય છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ ક્યારે અને કદી પણ રાજ્યસભાના સદસ્ય નથી હોતા. કારણ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના રૂએ શું છે, રાજ્યસભાના અધ્યક્ષ છે, રાજ્યસભાના સભાપતિ છે, અને રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સદસ્ય નથી. જો એ રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સદસ્ય હોત તો એ કાયદાની નિર્માણની પ્રક્રિયામાં આવત, કારણ કે રાજ્યસભાનો સદસ્ય છે ને તો આ ઓપ્શન સાચો થાત, પરંતુ ભારત દેશના બંધારણમાં આ જોગવાઈ કરવામાં આવેલી નથી. એટલા માટે ઉપરાષ્ટ્રપતિ અહીં આપેલું છે, એટલા માટે આ ઓપ્શન ખોટો પડે છે. ક્લિયર? ચલો આગળ વધીએ બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર. પ્રોટેમ સ્પીકર બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્રોટેમ સ્પીકર પહેલા તો એ સમજી લઈએ કે પ્રોટેમ સ્પીકર કહેવાય કોને. 2014 ની અંદર લોકસભાનું ઇલેક્શન થયું, શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂર્ણ બહુમતીથી આવ્યા. ઓકે, એ ઇલેક્શન જીતી ગયા. પછી 2019 ની અંદર પાછું ઇલેક્શન થયું, એટલે 2014માં પહેલા ઇલેક્શન થયું, 2019માં ઇલેક્શન થયું. 2019ના એક્ઝામ્પલથી સમજીએ, કારણ કે નજીકનું છે ને એટલે આપણું તાજું હોય એટલે સમજાઈ જાય. 2014માં ઇલેક્શન થયું. ઓકે, 2019માં પાછું ઇલેક્શન આવ્યું. એટલે લોકસભાનું વિસર્જન કરી નાખ્યો, ભંગ કરી નાખ્યો હોય. સંપૂર્ણ ભારત દેશની અંદર 543 સીટ ઉપર ઇલેક્શન થયું. એ ઇલેક્શન થયું ને 543 જણા એકી સાથે લોકસભામાં જીતીને આવ્યા. ક્યાં જીતીને આવ્યા? તો કે લોકસભામાં કેટલી સીટ છે ટોટલ? તો કે 552. બરાબર, 552. અને એમાંથી 7 સીટ આપણે ખાલી રાખીએ. શું કામ? તો કે POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને 2 સીટ તો કે એંગ્લો ઇન્ડિયન રાષ્ટ્રપતિ નિયુક્ત કરે. પરંતુ એ જોગવાઈ પણ બંધારણમાં 104મો બંધારણીય સુધારા અંતર્ગત કાઢી નાખવામાં આવેલી છે. તો લોકસભાની 543 સીટ ઉપર ઇલેક્શન થયું અને એકી સાથે 543 ગૃહની અંદર જ્યારે આવશે ત્યારે રાષ્ટ્રપતિ 2 જાહેરાત કરશે. પહેલું જ્યારે સત્ર મળશે અને પહેલો જ દિવસ હશે જ્યારે 543 ઇલેક્શન જીતીને આવ્યા છે, હજી શપથવિધિ નહીં થઈ હોય, બરાબર, ત્યારે અહીંયા આવશે 543 એ ગૃહની અંદર બેસશે. જ્યારે રાષ્ટ્રપતિ 2 વસ્તુની જાહેરાત કરશે. ભારત દેશની અંદર જે પ્રથમ લોકસભાની પ્રથમ બેઠકનો પ્રથમ દિવસ છે ત્યારે રાષ્ટ્રપતિ ત્યારે પહેલા તો પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરશે અને લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેરાત કરશે. ઓકે, પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે. પહેલી વસ્તુ, રાષ્ટ્રપતિ જે કોઈ વ્યક્તિને પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરશે તેને, ધ્યાનથી સાંભળજો, રાષ્ટ્રપતિ જે કોઈ વ્યક્તિને પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરશે તેને લોકસભાના સદસ્યના શપથ દેવડાવશે. પ્રોટેમ સ્પીકર ક્યારે અને કદી પણ શપથ લેતો નથી, પોતાના હોદ્દાની શપથ નથી લેતો. રાઈટ? એટલે 543 માંથી કોઈ એક એવો વ્યક્તિ હશે કે જેને રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરશે અને એ વ્યક્તિને લોકસભાના સદસ્યના શપથ દેવડાવશે. ઓકે, આ જે વ્યક્તિને નિયુક્તિ કરશે એનો યોગ્યતા અથવા તો ક્રાઇટેરિયા શું? એના માટે બંધારણની અંદર એવું કહેવામાં આવેલું છે કે જે કોઈ સિનિયર વ્યક્તિ હશે એ સિનિયર વ્યક્તિને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવશે. હવે સિનિયોરિટી અહીંયા ઉંમર સાથે નથી કે કોઈ વ્યક્તિ 80 વર્ષનો છે તો એને પ્રોટેમ સ્પીકર બનાવી દો, ના, એવું નથી. સિનિયોરિટી મીન્સ કે જે કોઈ વ્યક્તિ એકથી વધારે વખત લોકસભાનું ઇલેક્શન જીતીને આવ્યો હશે અને એ જ વ્યક્તિને રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્તિ કરશે. અને અહીંયા કઈ પાર્ટી જીતી કઈ પાર્ટી હારી એની સાથે કોઈ લેવા દેવા નથી. ગમે તે પાર્ટીનો કોઈ વ્યક્તિ કે જે સૌથી વધારે વખત લોકસભાનું ઇલેક્શન જીતીને આવ્યો હશે તેને રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર બનાવશે. ઓકે, આ પ્રોટેમ સ્પીકર કાર્ય શું કરશે? તો કે પ્રોટેમ સ્પીકર આ 543 જણામાંથી એક, એટલે એ પોતે, એને તો રાષ્ટ્રપતિ શપથ અપાવીને વયા ગયા. 542 જણા જે છે તેને લોકસભાના ગૃહના સદસ્યની શપથ અપાવડાવશે. કેની શપથ અપાવડાવશે? 542 ને લોકસભાના ગૃહના સદસ્યની શપથ અપાવડાવશે. પછી બીજું કાર્ય શું કરશે? તો કે રાષ્ટ્રપતિ જ્યારે ભારત દેશની લોકસભાની અંદર પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરે છે ત્યારે એક બીજી જાહેરાત પણ કરે. કઈ? તો કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત. તો આ પ્રોટેમ સ્પીકર લોકસભાના અધ્યક્ષની ચૂંટણી જે છે એ થાય અને એના માટે સરળતાથી એક પ્રોસિજર ચાલુ રહે એના માટે એમાં પણ મદદ કરશે. ક્લિયર? હવે આપણે અહીંયા આ જે પ્રશ્ન છે તેના ઉપર આવીએ. સ્પીકર અને નાયબ સ્પીકર માટે મત થયો. સ્પીકર અને નાયબ સ્પીકર માટે મત થયો ન હોય ત્યાં સુધી નિમણૂક થાય છે. એ વસ્તુ સાચી છે. જેવો સ્પીકર ઇલેક્શન જીતી અને આવી જશે ત્યારે જ શું કહેવાય કે પ્રોટેમ સ્પીકર પોતાના હોદ્દા ઉપરથી દૂર થઈ જશે અને એક સામાન્ય સદસ્યની જેમ લોકસભાની અંતર્ગત બેસશે. બીજું, પ્રતિનિધિઓની સહમતિથી પસંદગી થયેલો હંગામી સ્પીકર. ખોટી વાત છે. પ્રતિનિધિઓ પસંદ નથી કરતા. કોણ પસંદ કરે? તો કે પ્રેસિડેન્ટ, એટલે કે રાષ્ટ્રપતિ પસંદ કરે. રાઈટ? બીજું, પ્રોટેમ સ્પીકરની પસંદગી સંસદીય બાબતોના મંત્રી કરે છે. ખોટી વાત છે. કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. તો આનો જવાબ શું થઈ જશે મિત્રો? પહેલું, સ્પીકર અને નાયબ સ્પીકર માટે જ્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી તે પોતાના હોદ્દા ઉપર રહી છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન? આગળ વધીએ.
નીચેના પૈકી કઈ બેડ બેંક ગણાય? બેડ બેંક કયો કે પારા બેંક કયો? છેલ્લા 4-5 વર્ષના બજેટની અંદર દર વખતે બેડ બેંક ને પારા બેંકનો ઉલ્લેખ હોય અથવા તો ઇકોનોમિક સર્વેની અંતર્ગત આનો ઉલ્લેખ કરવામાં આવે કે બેડ બેંક એટલે શું, પારા બેંક એટલે શું. બેંકોની અંદર અત્યારે સૌથી વધારે મોટી સમસ્યા હોય ને તો એક એનપીએની સમસ્યા. વિજય માલ્યા જેવા, નીરવ મોદી જેવા ઘણા બધા લોકો ભારતીય બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈ અને ભારત છોડીને ભાગી ગયા. હવે એ પૈસા લઈને ભાગી ગયા, એ પૈસા પાછા બેંકને દેવાના નથી, તો એ બેંકની અંદર શું થઈ જશે? તો કે એનપીએ થઈ જશે. શું થઈ જશે? એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ. નોન પરફોર્મિંગ એસેટ ક્યારે બને? તો એના માટે એક ક્રાઇટેરિયો છે, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2. આના માટે ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે 0 થી 30 દિવસ, 31 થી 60 દિવસ અને 61 થી 90 દિવસ. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જ લઈએ. વિજય માલ્યાએ એસબીઆઈ પાસેથી 5000 કરોડની લોન લીધી એવું માની લ્યો. વિજય માલ્યાએ, એ ભગોળો છે એટલે એનું જ આપણે એક્ઝામ્પલ લઈએ. 5000 કરોડ રૂપિયાની વિજય માલ્યાએ એસબીઆઈ પાસેથી લોન લીધી. ઓકે, લોન લઈ અને એ કોઈ હપ્તો ભર્યા વગર સીધો દેશ છોડીને ભાગી ગયો. તો પહેલા 30 દિવસ માટે બેંકો એવું કહેશે એસબીઆઈ વાળા કે આપણી લોન આવી જશે. એટલે જેવો 30 તારીખ પૂરી થઈ એટલે એના એકાઉન્ટની અંદર ચેક નાખવામાં આવશે, ચેક બાઉન્સ થશે એટલે બેંકો તેના કર્મચારીઓને ઘરે મોકલશે ઉઘરાણી માટે કે શા માટે તમારો ચેક બાઉન્સ થાય છે, આ ખોટી વસ્તુ છે, તમારી શું કહેવાય કે સિબિલ સ્કોર ડાઉન થશે, તમે હપ્તો ભરી દો. પરંતુ વિજય માલ્યા તો ભારતમાં છે જ નહીં, તો ઇંગ્લેન્ડમાં બેઠો બેઠો ક્રિકેટનો મેચ જોવે છે. તો હવે અહીંયા શું થશે? તો એસબીઆઈ બેંક જે છે એ એસબીઆઈ બેંક વિજય માલ્યાના આ લોનના એકાઉન્ટને પહેલા 30 દિવસની અંદર એ કોઈ હપ્તો નથી એવો અને વ્યાજ પણ ન આવ્યું તો એને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0નો દરજ્જો આપશે. ઓકે, બીજા હપ્તાની વાત આવી તો પાછા 30 દિવસ નીકળી ગયા એટલે કે 60મો દિવસ આવી ગયો ત્યારે એસબીઆઈ પાછા એના કર્મચારીઓને મોકલશે, પાછો હપ્તો નહીં આવે તો હવે એનું જે લોન એકાઉન્ટ હતું એને નામ આપવામાં આવશે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1 અને હવે બેંક ધીમે ધીમે એની આશા મૂકતી જશે કે હવે આપણી લોન પાછી આવવાની નથી, છતાંય સાવ હાર માની જાતી નથી. સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2 61 દિવસની શરૂઆત થઈને પાછા 90 દિવસ પૂરા થઈ જાય અને 90 દિવસ જેવા પૂરા છે એટલે કે 3જો મહિનો પૂરો થયો એટલે બેંક આ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ એટલે કે જેનું લોન એકાઉન્ટ હતું તેને એનપીએ ઘોષિત કરશે. શું કરશે? એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ. એટલે આ બેંકને 5000 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો. શું લાગ્યો? 5000 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો. કોના દ્વારા લગાવવામાં આવ્યો? તો કે વિજય માલ્યા દ્વારા. તો આ જે 5000 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો એના બદલામાં બેંકે એની પાસેથી કંઈક વસ્તુ ધિરાણના રૂપે લીધી હશે કે ભાઈ તમે ભાગીને વયા જશો તો અમારું શું? તો કંઈક તમે ગીરવો મૂક્યું હશે એટલે વિજય માલ્યાએ કંઈક ગીરવે મૂક્યું હશે બેંક પાસે. ઓકે, એ વસ્તુ વેચવા ગયા માર્કેટની અંદર તો એની વેલ્યુએશન કરાવી તો વેલ્યુએશન સાવ ઓછી એવી 2000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી મૂકી હતી. તો હવે બેંકને ઓલરેડી 2000 કરોડ રૂપિયા વેચીને વસૂલી લઈ તો 3000 કરોડ રૂપિયાનો ચૂનો લાગે. તો બેંક શું કહે કે આ પ્રોપર્ટીનો ભાવ અત્યારે ઓછો છે એટલા માટે 2000 કરોડ આવે છે, આપણે આને છે ને તેજીમાં વેચતું એટલે 5000 કરોડ રૂપિયા જેવો આપણે પ્રોફિટ એટલે આપણે 5000 કરોડ રૂપિયા જે આપ્યા છે આપણને મળી જશે. પરંતુ ત્યાં સુધી બેંક જે છે એ પોતાના આ 5000 કરોડ રૂપિયા છે એ સલવાઈ ગયેલા રહેશે અને બેંક આ 5000 કરોડ રૂપિયાની પાસે હોત તો ઘણા બધા બીજા લોકોને લોન આપી શકત અને એમાંથી નફો કમાત અને નવી નવી બેંક બ્રાન્ચ ખોલત. તો હવે આ ભાવ વધે ત્યાં સુધી જળવાઈ ન રહે અને ત્યાં સુધી એના 5000 કરોડ રૂપિયા સલવાયેલા ન રહે એના માટે બજેટની અંદર એક બેંકની વાત કરવામાં આવેલી છે, બેડ બેંક કહેવાય અથવા તો પારા બેંક કહેવાય કે જે એવી 5000 કરોડ રૂપિયાની લોન લઈને વિજય માલ્યા અહીંથી ભાગી ગયા સાહેબ, બરાબર, અને એના માટે જે કંઈ ડોક્યુમેન્ટ આપીને ગયા હતા કે આ મારી પાસે એટલી પ્રોપર્ટી છે એ આ ડોક્યુમેન્ટ આ બેડ બેંકને આપી દેવાના. બેડ બેંક એને 5000 કરોડ રૂપિયા આપી દેશે. કોને આપી દેશે? તો કે એસબીઆઈને આપી દેશે અને આ બેડ બેંક પછી શું કરશે? તો પોતે સાચવશે કાગળિયા, પછી તમારા મારા જેવા લોકોને પૂછશે કે આની કિંમત કેટલી ગણાય ને પછી હરાજી કરશે ને પછી બેડ બેંકને જેટલા મળે એટલા એ બેડ બેંકને જોવાનું. એટલે એસબીઆઈના 5000 કરોડ રૂપિયા છૂટા. એટલે શું કરે આ બેડ બેંક? તો કે બીજી કોઈ અન્ય બેંકો એટલે કે એસબીઆઈ, એચડીએફસી જેવી જે બેંકો છે તેની પાસેથી એનપીએના જે એનપીએ છે નોન પરફોર્મિંગ એસેટ એની ખરીદી કરે. રાઈટ, એનું કાર્ય છે. તો હવે જોઈએ આપણે અહીંયા કે નીચેના પૈકી કઈ બેડ બેંક ગણાય તો એના કાર્યો શું છે એ જોઈએ. તો કે અન્ય બેંકો પાસેથી એનપીએની ખરીદી કરે તેવી સંસ્થા. તો કે સાચું. તમામ સુનિશ્ચિત બેંકોના એનપીએ ખોટું. ખોટ કરતી જાહેર ક્ષેત્રની બેંકો અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. આ ત્રણ સ્ટેટમેન્ટ કેવા છે નીચેના? એ ખોટા છે. આપણું સ્ટેટમેન્ટ પહેલું આપણે કન્સેપ્ટ જોયો ઇઝીલી રીતના સમજાઈ જાય તેવું છે. આગળ જોઈએ, નીચેના પૈકી કઈ ટર્મિનોલોજી બેન્કિંગ સાથે સંકળાયેલી નથી? એટલે કે નીચેના આપેલા આટલા શબ્દોમાંથી કયો એક એવો શબ્દ છે જે બેંક સાથે સંકળાયેલો નથી? હવે આમાં તો બેન્કિંગ જે આખું ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આવે એ આખું સમજ્યા હોય તો જ આ પ્રશ્નનો જવાબ આવડે, અથવા તો તમને શેર બજારમાં રૂચિ હોય તો તમને આનો પ્રશ્નનો જવાબ આવડી જાય. જોઈએ
NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આપણે મોબાઈલની અંદર એપ્લિકેશનમાંથી NEFT IMPS કરીએ છીએ ને, ઇમિડિયેટ પેમેન્ટ ટ્રાન્સફર, બરાબર. એવી જ રીતના RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આ કોની સાથે સંકળાયેલા બંને શબ્દ છે? તો આ બંને શબ્દ બેંક સાથે છે. તો આ બે તો નીકળી જાય, આ તો આપણને ખબર હોય, પરંતુ આ બેમાં ગોટે ચડીએ. એક તો CBS શું છે અને D ઇનસાઇડર ટ્રેડિંગ શું છે. CBS એટલે કે કોર બેન્કિંગ સોલ્યુશન. શું કહેવાય? કોર બેન્કિંગ સોલ્યુશન. આરબીઆઈના કોર બેન્કિંગ સોલ્યુશનનું નામ છે ઈ-કુબેર. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ ગયો જીપીએસસીમાં. આરબીઆઈના કોર બેન્કિંગ સોલ્યુશનનું નામ શું છે? તો કે ઈ-કુબેર છે, રાઈટ. હવે આપણે આને ડિટેલથી સમજીએ કે CBS શું છે. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ભીમ, ભારત ઇન્ટરફેસ ફોર મની, અથવા તો ગૂગલ પે, અથવા તો ફોન પે, આવી એપ્લિકેશનો યુઝ કરો છો બધા? ઓકે, આપ તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ત્રણમાંથી કોઈ પણ એક એપ્લિકેશન યુઝ કરો એવું માની લ્યો. નીચે તમારો બીજો ભાઈબંધ લઈ લઈએ કે જેને 5000 રૂપિયાની જરૂર છે. તો તમે શું કરશો કે એની પાસે HDFCમાં એકાઉન્ટ છે અને તમારું SBIમાં એકાઉન્ટ છે. કેમાં એકાઉન્ટ છે તમારું? SBIમાં. તમારો ફ્રેન્ડ છે જેનું HDFCમાં એકાઉન્ટ છે. તો તમે એને ફોન આવ્યો કે ભાઈ મારે 5000ની જરૂર છે, મને 5000 ઇમિડિયેટલી મોકલાવો, મારે ખૂબ જ જરૂર છે. તો તમે શું કરશો? ભીમ એપ્લિકેશનમાં જશો, એમાંથી IMPS કરશો, ઇમિડિયેટ પેમેન્ટ ટ્રાન્સફર કરશો. એટલે 5000 રૂપિયા તમે એના બેંક એકાઉન્ટ નંબર નાખ્યા, IFSC કોડ નાખ્યો, એનું નામ નાખ્યું, એના મોબાઈલ નંબર નાખ્યા, 5000 રૂપિયા મૂડી નાખી અને તમારા એકાઉન્ટમાં 5000 રૂપિયા કપાઈ જશે ને એના એકાઉન્ટમાં 5000 રૂપિયા જમા થઈ જશે. ઓકે, આ જે પ્રોસેસ થઈ, તો તમારી એપ્લિકેશનમાં તમારા એકાઉન્ટમાં એટલા પૈસા પડ્યા એ ખબર કેમ પડી તમને? તમને તો ખબર છે, પરંતુ બેંકને કેમ ખબર કે તમારા એકાઉન્ટમાં પૈસા છે કે નહીં? કારણ કે તમારા જેવા તો લાખો હજારો કસ્ટમર છે એની પાસે. તો એ બેંકમાં આ સોફ્ટવેર કામ કરે કે જેવું તમે ભીમ એપ્લિકેશન ખોલી, તમે IMPS કરો એટલે બેંકના સર્વરમાં સીધો એક ડેટા જાય. એ ડેટા છે ને એને CBSમાં જાય. CBS કોર બેન્કિંગ સોલ્યુશન જેને કહેવાય, કે ત્યાં તપાસ કરશે કે આ ભાઈના એકાઉન્ટમાં 5000 છે, હા છે, ઓકે. એને ટ્રાન્સફર કરવાનું કોને કીધું છે? તો કે HDFCમાં. એટલે પાછો ડેટા અહીંયા આવશે કે ઓકે HDFCમાં આવું કોઈ એકાઉન્ટ છે, ફલાણા વ્યક્તિનું, એનું એકાઉન્ટ નંબર આ છે, એનો મોબાઈલ નંબર આ છે, એ વ્યક્તિનું નામ આ છે, ઓકે હા છે. તો એ 5000 રૂપિયા સીધા આના ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. એટલે કે બેંકો જે તમે આપણે ઓનલાઈન આખું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ટ્રાન્ઝેક્શન માટે ઘણા બધા સોફ્ટવેર બનાવેલા હોય અને સોફ્ટવેરને આખા સમૂહને કહેવામાં આવે કોર બેન્કિંગ સોલ્યુશન. ઓકે, એવી જ રીતના આરબીઆઈનું પણ કોર બેન્કિંગ સોલ્યુશન છે કે જેનું નામ છે ઈ-કુબેર. શું છે? ઈ-કુબેર. હવે તમે મારા સેકન્ડ લેક્ચરની અંદર તમે જોયું હતું કે આપણે PSL પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ અને પહેલા લેક્ચરની અંદર SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી SLR જોઈ ગયા અને PSL જોઈ ગયા. તો આ જે PSL અને SLR જોઈ ગયા, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ અને SLR એટલે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, તો આ બંને વસ્તુ આપણે જોઈ ગયા. તો એ આરબીઆઈના ઈ-કુબેર પ્લેટફોર્મ ઉપર જાય. હવે કેવી રીતના? જો આરબીઆઈ બેંકોની બેંક છે, આપણે જેવી રીતના પેઢી હોય અને આપણે SBI, HDFC, એક્સિસની અંદર જેમ ચાલુ ખાતા ખોલાવીએ, કારણ કે પેઢીનું કેવું ખાતું હોય? ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ હોય. એવી જ રીતના ભારત દેશની અંદર આવેલી તમામ બેંકો, SBI, HDFC, ICICI, આવી જે ભારત દેશની અંદર ખાનગી બેંક છે અથવા તો સરકારી બેંક છે, એ બધી જ બેંકો એક પેઢી છે અને બધી જ બેંકોના કરંટ એકાઉન્ટ ક્યાં ખુલેલા હશે? તો કે આરબીઆઈમાં ખુલેલા હશે. ક્યાં? આરબીઆઈમાં. ઓકે, આરબીઆઈ જે કઈ રિસ્ટ્રિક્શન લગાવે છે કે ભાઈ તમારા CRR ના પૈસા અમારી પાસે 4% જમા કરાવવાના, તો એ SBI એ કોર બેન્કિંગ સોલ્યુશનના માધ્યમથી કોને મોકલવાના? તો કે આરબીઆઈને મોકલી દેવાના. કેના માધ્યમથી? કોર બેન્કિંગ સોલ્યુશનના માધ્યમથી. એટલે કે આરબીઆઈનું જે કંઈ કોર બેન્કિંગ સોલ્યુશન છે ઈ-કુબેર, ત્યાં SBIનું એક ચાલુ ખાતું હશે અને SBI જેવાના એકાઉન્ટમાંથી 4000 રૂપિયા આરબીઆઈને ટ્રાન્સફર કરશે. શું કરશે? ટ્રાન્સફર કરશે. 4% CRRના 4000 રૂપિયા એ ટ્રાન્સફર કરશે. તો આરબીઆઈની અંદર પહેલા તો જશે SBI વાળાની રિક્વેસ્ટ. ઓકે, SBIનું અહીંયા કંઈ આવા એકાઉન્ટ વાળું ખાતું છે એટલે આરબીઆઈનું ઈ-કુબેર સોફ્ટવેર જે છે એ એમ કહેશે કે હા છે. ઓકે, ફરી વખત એને પૂછશે કે SBIના એકાઉન્ટમાં પૈસા છે? તો કે હા. 4000 રૂપિયા સીધા કટ થઈને કેના ખાતામાં જમા થઈ જશે? તો કે આરબીઆઈના ખાતામાં જમા થઈ જશે. તો આને શું કહેવાય? આખું કોર બેન્કિંગ સોલ્યુશન. ઓકે, આરબીઆઈના જે કોર બેન્કિંગ સોલ્યુશન છે એનું નામ શું છે? તો કે ઈ-કુબેર. કુબેર શા માટે રાખ્યું? તો કે ધનનો ખજાનો હોય એને કુબેર કહેવાય. તો ભારત દેશની અંદર ધનનો ખજાનો કોની પાસે છે? તો કે આરબીઆઈ પાસે. એટલા માટે એનું જે કંઈ કોર બેન્કિંગ સોલ્યુશન છે તેનું નામ રાખવામાં આવેલું છે ઈ-કુબેર. તો હવે આ પ્રશ્ન ઉપર આવીએ. NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બેંક સાથે સંકળાયેલું છે. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ પણ બેંક સાથે સંકળાયેલું છે. CBS કોર બેન્કિંગ સોલ્યુશન એ પણ કેની સાથે સંકળાયેલું છે? બેંક સાથે. તો ઓટોમેટિક આનો જવાબ આવડી જાય ઇનસાઇડર ટ્રેડિંગ. હવે તમે શેર માર્કેટ ભણેલા હોય તો ખબર હોય કે આ શેર માર્કેટ સાથે સંકળાયેલો શબ્દ છે ઇનસાઇડર ટ્રેડિંગ, રાઈટ? ચલો આગળ વધીએ.
જીઓ પેમેન્ટ બેંક એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ખાલી જગ્યા બેંક વચ્ચેનું સંયુક્ત સાહસ છે. એટલે કે જીઓ પેમેન્ટ બેંક ખુલી છે. એ જીઓ પેમેન્ટ બેંક એ કઈ બેંક સાથે મળીને બેંક ખોલવામાં આવેલી છે? તો એનો જવાબ છે ઇઝી, એસબીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પરંતુ આ જે પેમેન્ટ બેંક છે ને એ સમજવા જેવો મુદ્દો છે. આ જીઓ સમજવાનો મુદ્દો નથી, પેમેન્ટ બેંક કોને કહેવાય ને એ સમજવાનો મુદ્દો છે. કારણ કે આવનારા ટૂંક સમયની અંદર પેમેન્ટ બેંક ઉપર ઘણા બધા પ્રશ્નો આવશે. કારણ કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભારત દેશની અંદર આવેલી તમામ પોસ્ટ ઓફિસોને પોસ્ટ પેમેન્ટ બેંકનું લાયસન્સ આપી દીધું, પેમેન્ટ બેંકનું. તો હવે જે ભારત દેશની અંદર જેટલી પણ ટપાલી હતા અથવા તો જે કંઈ આપણી પોસ્ટ ઓફિસો હતી હવે બેંક જેવું કાર્ય કરવા માંડશે. તો એ કેવું બેંક જેવું કાર્ય કરશે? તો કે પેમેન્ટ બેંક જેવું કાર્ય કરશે. તો પેમેન્ટ બેંક શું છે એ સમજવાનો મુદ્દો છે. તો સમજીએ આપણે કે એનો ઉદ્દેશ્ય શું છે. તો કે ઓછી આવક ધરાવતા પરિવાર, એટલે કે એવા પરિવાર કે જે મધ્યમ કરતાં પણ નીચી કક્ષાએ આવે છે, એટલે કે એની આવક નિમ્ન કક્ષાની છે, તેવા વ્યક્તિઓને ઓછી આવક ધરાવતા પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. નાના વેપારીઓ અને અન્ય અસંગઠિત ક્ષેત્રના જે કંઈ વ્યક્તિઓ છે તેનું બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ અને ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ ખોલવું. એટલે કે આ બધા જ વ્યક્તિઓ પેમેન્ટ બેંકની અંદર જઈ અને કરંટ એકાઉન્ટ પણ ખોલાવી શકશે અને સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવી શકશે. ઓકે, એને લાયસન્સ કોણ આપશે આ પેમેન્ટ બેંકને? જેમ કે જીઓ પેમેન્ટ બેંક, ભારતી એરટેલ પેમેન્ટ બેંક, રાઈટ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. તો આને લાયસન્સ કોણ આપે? તો ખાસ યાદ રાખજો, બેન્કિંગની અંદર લાયસન્સ આપવાની વાત આવે ને એટલે કે આરબીઆઈ જ આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારની બેંક હોય તેને લાયસન્સ આપવાનું કાર્ય કરે છે. પહેલા કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવી પરિસ્થિતિ છે લાયસન્સની અંદર એની જરાક ચર્ચા કરી દઉં. કે પહેલા એવી પરિસ્થિતિ હતી કે આપણે જ્યારે જીપીએસસીની પરીક્ષા દેવી હોય તો જીપીએસસી જ્યારે એનું નોટિફિકેશન બહાર પાડે અને એવું કહે કે ભાઈ 1 જાન્યુઆરીએ તમારા ફોર્મ ભરાશે અને 28 જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો. તો જ્યારે ભરતી બહાર પડે ત્યારે તમે ફોર્મ ભરી શકો ને, એના સિવાય તમે ફોર્મ ભરી શકતા નથી. તો પહેલા એવી પરિસ્થિતિ હતી કે આરબીઆઈ એવી રીતના એક નોટિફિકેશન બહાર પાડતી કે તમારે બેંક ખોલવી હોય ને તો આટલા ક્રાઇટેરિયા છે કે 200 કરોડ રૂપિયાનું કેપિટલ જોઈએ, પોતે નાદાર હોવો જોઈએ નહીં, અને આવી બધી જ ક્રાઇટેરિયા પૂરી થતી હોય તો તમે 1 જાન્યુઆરીથી લઈ 1 જાન્યુઆરી ટુ 28 જાન્યુઆરીની વચ્ચે આરબીઆઈની અંદર એપ્લિકેશન કરો અને તમારી એપ્લિકેશન જો અમે એક્સેપ્ટ કરી લેશું તો તમને બેંકનું લાયસન્સ આપીશું. પહેલાં આવું હતું, પરંતુ આરબીઆઈએ હવે અત્યારની પરિસ્થિતિમાં ઓન ટેપ લાયસન્સિંગ પોલિસી લઈ આવ્યા. ઓન ટેપ લાયસન્સિંગ પોલિસી એટલે કે જ્યારે ક્યારે પણ તમને મજા આવે ત્યારે તમે આરબીઆઈ પાસેથી લાયસન્સ માંગી શકો છો. એના ક્રાઇટેરિયા ફિક્સ રાખી દીધા કે પેમેન્ટ બેંક ખોલવી હોય તો તમારી પાસે ઓછામાં ઓછી રૂપિયા 200 કરોડ રૂપિયા વ્હાઇટમાં જોઈએ. તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ નાદારી નોંધાવેલી હોવી જોઈએ નહીં. નાદારી એટલે કે બેંકની અંદરથી લોન લઈ અને વિજય માલ્યાની જેમ રઘુચક્કર ન થઈ ગયા હોય અથવા તો રઘુચક્કર ન થયા હોય તો બેંકને હાથ ઊંચા ન કરી દીધા હોય કે ભાઈ મારી પાસે કંઈ છે નહીં, હવે માગતા નહીં, આ જમીન છે જોતું હોય તો લઈ જાઓ, મકાન છે જોતું હોય તો લઈ જાઓ, બાકી બીજું કાંઈ છે નહીં. તો આને કહેવાય નાદારી નોંધાવેલી, રાઈટ, જેને ડિફોલ્ટર પણ કહેવાય. તો આવી રીતના નાદારી નોંધાવેલી હોવી જોઈએ નહીં. તો આવી એના ક્રાઇટેરિયા પહેલેથી ફિક્સ કરી નાખ્યા અને હવે તમને મજા આવે ત્યારે લાયસન્સ માગો. અત્યારે પણ તમે જઈ અને આરબીઆઈની અંદર તમારી એપ્લિકેશન આપો કે મારે બેંક ખોલવી છે, પેમેન્ટ બેંક, આ તમારા જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મુજબ આ બધા ડોક્યુમેન્ટ, આટલા પૈસા વ્હાઇટમાં, આ ઇન્કમ ટેક્સ ભરેલા, એનો રિટર્ન, હવે તમે મને લાયસન્સ આપો એટલે બેંક આરબીઆઈ તમારી આખી તપાસ કરશે અને આરબીઆઈના તપાસમાં તમારામાં કોઈ નેગેટિવ પોઈન્ટ નહીં જોવા મળે તો તમને એ લાયસન્સ આપી દેશે બેંકનું. ક્લિયર? તો પેમેન્ટ બેંકની વાત કરતા હતા, એનું લાયસન્સ કોણ આપે? તો કે આરબીઆઈ દ્વારા આપવામાં આવે. એનો ઉદ્દેશ્ય શું છે? તો કે ઓછી આવક ધરાવતા નાના વેપારીઓ, નાના પરિવાર અથવા તો અસંગઠિત ક્ષેત્રના લોકો કરંટ એકાઉન્ટ અથવા તો ચાલુ એકાઉન્ટ ખોલાવી શકે છે. પરંતુ આ પેમેન્ટ બેંકની એક મર્યાદા છે. આ પેમેન્ટ બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવો મિત્રો તો તમે 1 લાખ રૂપિયા સુધી જ રકમ જમા કરાવી શકો છો. 1 લાખથી વધારે તમે એમાં રૂપિયા જમા કરાવી શકતા નથી અથવા તો તમે 1 લાખથી વધારે આમાં ટ્રાન્સફર કરી શકતા નથી. એસબીઆઈના મારા એકાઉન્ટની અંદર 10 લાખ રૂપિયા પડ્યા. કેટલા? 10 લાખ. અને મેં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર મેં મારું ખાતું ખોલાવ્યું અને એ ખાતાની અંદર આ ખાતામાંથી 5 લાખ રૂપિયા નાખું તો નહીં જાય. હા, 90,000 નાખીશ તો વહી જાય, લાખ નાખીશ તો વહી જશે, પરંતુ 5 લાખ નાખીશ તો જશે નહીં. ઓકે, આગળ જોઈએ. આ જે પેમેન્ટ બેંક છે એ પેમેન્ટ બેંકમાં આપણે કોઈ પણ બેંકની અંદર એકાઉન્ટ ખોલાવીએ તો તમને અમુક આંકડાનો એકાઉન્ટ નંબર આપે, જેમ કે એસબીઆઈ 11 આંકડાનો એકાઉન્ટ નંબર આપે. તો એવી જ રીતના પેમેન્ટ બેંકની અંદર તમે જ્યારે એકાઉન્ટ ખોલાવો ત્યારે તમારો જે મોબાઈલ નંબર હોય ને એ જ તમારો એકાઉન્ટ નંબર બનશે. જો આ ખાસ યાદ રાખજો, આ ફેક્ટ છે અને તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લેજો કે પેમેન્ટ બેંકની અંદર તમે જ્યારે ખાતું ખોલાવો ત્યારે તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય ને એ 10 આંકડાનો મોબાઈલ નંબર જ તમારો એકાઉન્ટ નંબર બનશે. એટલે તમારે પોતાનો એકાઉન્ટ નંબર યાદ રાખવાની કંઈ જરૂરિયાત જ નથી. તમારો મોબાઈલ નંબર તો તમને યાદ જ હોય, રાઈટ? ઓકે, આ જે પેમેન્ટ બેંક છે ને માત્ર ને માત્ર ડેબિટ કાર્ડ આપશે, ક્રેડિટ કાર્ડ આપશે નહીં. ડેબિટ કાર્ડ એટલે કે તમારી પાસે જે એટીએમ કાર્ડ છે તે, અને ક્રેડિટ કાર્ડ એટલે કે તમારા એકાઉન્ટની અંદર પૈસા ન હોય તો પણ
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને તમે શોપિંગ કરી શકો છો, અથવા તો તમે પૈસા ઉપાડી શકો છો. તમે જો શોપિંગ કર્યું હોય તો તમને એવું કહી કે 55 દિવસની ટાઈમ લિમિટ હોય તો 55 દિવસની અંદર તમે જે કાંઈ રૂપિયાનું શોપિંગ કર્યું એ જમા કરાવી દો, એના ઉપર 1 પણ રૂપિયાનું વ્યાજ લાગશે નહીં. પરંતુ તમે ક્રેડિટ કાર્ડથી રોકડા પૈસા ઉપાડ્યા, એટલે કે કેશ કાઢ્યો, એટીએમમાં જઈ તમારું ક્રેડિટ કાર્ડ ભરાયું, તમે પૈસા ઉપાડ્યા તમારા ઓલા પિન નંબર નાખીને અને 5000 રૂપિયા ઉપાડ્યા. 5000 રૂપિયા તમે જેવા ઉપાડશો ને એટલે એ જ દિવસથી વ્યાજ લાગવાનું ચાલુ થઈ જશે. કારણ કે આ તો તમે રોકડ પૈસા લીધા, આને લોનના સ્વરૂપમાં ગણવામાં આવશે. ઓકે, આ 55 દિવસ પૂરા થઈ જાય, તમે ખરીદી કરી લીધી અને 55 દિવસ પૂરા થયા પછી તમારે એકી ઝાટકે પૈસા ભરી દેવા હોય તો એકી ઝાટકે પૈસા ભરી દો, નહીંતર તમારે ઈએમઆઈ કરાવવું હોય તો ઈએમઆઈ પણ કરાવી શકો. ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ. આ પ્રશ્ન ઘણા બધા સમય પહેલા એકવાર યુપીએસસીમાં પૂછી લીધું હતું, બધા વિદ્યાર્થી મિત્રો ગાંડા છે કે ઈએમઆઈ નું ફૂલ ફોર્મ શું થાય. હવે બેઝિક વસ્તુ આપણે ક્યારેય પાકી જ ન કરતા હોય, ક્યારેક એવું પણ બને કે આપણે બહુ અઘરું પાકો કરીને વયા ગયો અને બેઝિક પૂછી લઈ. તો ઈએમઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ. ખાસ યાદ રાખી લેજો, ન આવડતું હોય તો લખી લેજો, રાઈટ. તો એ ડેબિટ કાર્ડ જ આપશે, એટલે કે તમારા એકાઉન્ટમાં પૈસા હોય તો જ તમે પૈસા ઉપાડી શકો અને એકાઉન્ટમાં પૈસા હોય તો જ ડેબિટ કાર્ડ સ્વાઇપ કરાવીને તમે ખરીદી કરી શકો. આગળ જોઈએ. ઓકે, આ પ્રશ્નનો જવાબ રહી ગયો. આ તો આપણે સોલ્વ કર્યો તો જ કે ભારતીય સ્ટેટ બેંક સાથે મળીને પેમેન્ટ બેંક ખોલવામાં આવી. તો પેમેન્ટ બેંક માટે એટલું હતું. હવે આગળ જોઈએ. નીચેના પૈકી કયું મુખ્ય પર્યાવરણીય આંતરરાષ્ટ્રીય સંમેલન જોખમી પદાર્થ સંબંધિત નથી? ખાસ યાદ રાખજો, જોખમી પદાર્થ સંબંધિત નથી એવું પૂછ્યું છે આપણને, રાઈટ. તો જોઈએ, આમાં જવાબ ખોટો છે, બેસલ તો આવશે જ, બરાબર. એ જોખમી પર્યાવરણ સંબંધિત છે. જોઈએ, રામસર સંમેલન જે છે એ આ આંતરરાષ્ટ્રીય કક્ષાની એક સંધિ છે જે 2 ફેબ્રુઆરી 1971 લાવ્યા હતા. રામસર જે સંમેલન છે તે 2 ફેબ્રુઆરી 1971 લઈ આવ્યા હતા. એ ઈરાન જે છે, ઈરાન એનું એક સિટી છે રામસર, ત્યાં ઘણા બધા દેશોના લોકો ભેગા થયા હતા અને એ લોકોએ રામસર સંમેલન ઉપર સાઇન કરી અને તેને આખા વિશ્વમાં લાગુ કર્યું. એનો યુઝ અથવા તો એનો ઉદ્દેશ્ય શું છે જોઈએ તો કે સસ્ટેનેબલ યુઝ ઓફ વેટલેન્ડ. આ જે તમારે ફોટો દેખાય ને આને કહેવાય વેટલેન્ડ. શું કહેવાય? વેટલેન્ડ. આ વેટલેન્ડનો યુઝ કરવો છે ને એને સસ્ટેનેબલ રીતના યુઝ કરો. એક સાથે આના ઉપર બધા જ વ્યક્તિઓ ચડી ન જાવ, આમાંથી જ આપણે મિનરલ કાઢીએ, આની અંદર જ ચોખાનું વાવેતર કરી અને ચોખાના જ પાક લીધે રાખીએ. એક સમય એવો આવશે કે આખા વિશ્વની અંદર વેટલેન્ડ છે ને એના ઉપર ખતરો આવી જશે ને પછી આમાંથી જે કંઈ આપણે ખનિજ મળે છે, આમાંથી આપણે જે કંઈ પાક ઉગાવીએ છીએ અને આના ઉપર જે ઘણા બધા આદિવાસી લોકો નિર્ભર કરે છે એની જિંદગી બદથી બદતર થઈ જશે મિત્રો. એટલા માટે રામસર સંમેલન યોજવામાં આવેલું હતું. ક્યારે? તો કે 1971 સાલની અંદર ઈરાનના રામસરમાં. ક્યાં? ઈરાનના રામસરની અંદર યોજવામાં આવેલું હતું અને તેનો ઉદ્દેશ્ય શું હતો તો કે આ વેટલેન્ડ જે છે ને એને સંરક્ષિત રાખવા અને એનો સસ્ટેનેબલ યુઝ કરવો. યુઝ બંધ નથી કરી દેવાનો, પરંતુ એક સીમિત માત્રામાં યુઝ કરવાનો ને યુઝ કરો તો એવી રીતના કરો કે આ વેટલેન્ડને કોઈ પણ જાતનું નુકસાન પહોંચે નહીં. આગળ જોઈએ. બેસલ સંમેલન આ યુનાઇટેડ નેશનની સંધિ છે. બેસલ સંમેલન જે છે એ યુનાઇટેડ નેશનની સંધિ છે. 22 માર્ચ 1979 ના રોજ આ સંધિ લઈ આવવામાં આવેલી હતી. સ્વિટ્ઝરલેન્ડ જે કન્ટ્રી છે એનું એક સિટી છે બાસેલ. સ્વિટ્ઝરલેન્ડના એક સિટી છે એનું નામ છે બાસેલ અને બાસેલની અંદર આ બેસલ સંમેલન યોજવામાં આવેલું હતું અને ત્યાં એક સંધિ સાઇન કરવામાં આવી અને આ સિટીના નામ ઉપરથી એનું નામ આપવામાં આવ્યું બેસલ સંમેલન, રાઈટ. ઓકે, આનો ઉપયોગ શું છે અથવા આ શું કેની વાત કરે છે? જોખમી પદાર્થોનું એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સફરને રોકવું. એટલે કે એવા કોઈ પદાર્થ કે જે પર્યાવરણને નુકસાન કરતા હોય અને એકદમ જોખમી હોય તો એનું એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે ટ્રેડ થાય છે, વ્યાપાર થાય છે, તો અમેરિકા કંઈક એવો જોખમી પદાર્થ બનાવે છે, એવું કંઈક કેમિકલ્સ બનાવે છે, તો જે ભારત દેશની અંદર મોકલશે તો એને મોકલતા રોકવો. એ ઉદ્દેશ્ય કોનું છે તો કે બેસલ સંમેલનનું છે. આગળ જોઈએ બીજું. રોટરડેમ સંમેલન શું છે તો કે યુનાઇટેડ નેશનની સંધિ છે. 10 સપ્ટેમ્બર 1998 લેવા. ક્યારે લઈ આવ્યા? 10 સપ્ટેમ્બર 1998 લઈ આવ્યા. ઓકે, ક્યાં લઈ આવ્યા તો કે નેધરલેન્ડનું એક સિટી છે રોટરડેમ. નેધરલેન્ડના એક સિટી રોટરડેમની અંદર આ સંમેલનનું આયોજન થયું હતું અને સિટીના નામ ઉપરથી શું નામ આપવામાં આવ્યું? રોટરડેમ સંમેલન. ઓકે, આનો ઉદ્દેશ્ય શું છે તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોખમી જે કેમિકલ્સ છે એનો વ્યાપાર ઉપર નિયંત્રણ રાખવું. કે ભાઈ જરૂરી છે, અમુક કેમિકલ્સ એવા છે કે જે અમેરિકા પ્રોડક્શન કરે છે અથવા તો ઇન્ડિયા પ્રોડક્શન કરે છે અને એ બંને દેશો ચાઇનાને વેચે છે.
તો ચાઇનાની કેમિકલ્સની જરૂરિયાત છે તો એને બંધ ન કરી દેવાય, પરંતુ ચાઇના તેનો ઉપયોગ ઓછી રીતના કરે અથવા તો એની જગ્યાએ બીજી કંઈક વસ્તુ ગોતી આવે, એનો ઉપયોગ ઘટાડે અથવા તો કેમિકલ્સની અંદર જે માત્રા છે તેને ઘટાડવામાં આવે. જેમ કે બહેનો ઉપર એસિડ એટેક સૌથી વધારે થતા હતા, તો ગવર્મેન્ટ એક નિયમ કરી નાખ્યો કે એસિડ છે ને એની જે ક્વોલિટી હતી ને ક્વોલિટીને ઘટાડી નાખી, એટલે કે એની જે પીએચ માત્રા હતી એસિડિક સાવ ઓછી હતી એને વધારી નાખી અને બેઝ તરફ લઈ ગયા. ભલે વધારે એસિડ નાખવું પડે, પરંતુ કોઈ સ્ત્રી ઉપર, કોઈ બહેન ઉપર જ્યારે એસિડ એટેક થાય છે ત્યારે એનો આખું ચહેરો બદલી જાય છે ને હજારો પ્રકારની સર્જરી કરવા છતાં પણ તેને ચહેરો પાછો નથી મળતો મિત્રો. એટલા માટે આવા જે કંઈ કેમિકલ્સ છે તેને રોકવા માટે કોને એક સંમેલન છે કે એનું નામ શું છે તો કે રોટરડેમ સંમેલન. આગળ જોઈએ સ્ટોકહોમ સંમેલન. કયું? સ્ટોકહોમ. આ પણ યુનાઇટેડ નેશનની જ એક સંધિ છે અને પર્યાવરણ સંબંધિત છે. 22 માર્ચ 2001ના રોજ આને લાગુ કરવામાં આવેલી હતી. આ સ્વીડન જે સિટી છે, સ્વીડન જે કન્ટ્રી છે એનું એક સિટી છે સ્ટોકહોમ. સ્વીડન કન્ટ્રીનું એક સિટી છે સ્ટોકહોમ. ત્યાં આ સંમેલન યોજાયું હતું અને પછી તેને લાગુ કરવામાં આવ્યું, એટલે એના નામ ઉપરથી જેને શું નામ આપવામાં આવ્યું તો કે સ્ટોકહોમ સંમેલન નામ આપવામાં આવ્યું. ઓકે, આના અંતર્ગત શું કાર્ય કરવાનું છે અથવા તો આનો ઉદ્દેશ્ય શું છે તો કે પીઓપી ના ઉપયોગને બંધ કરવું. હવે પીઓપી શું છે એક જરાક સમજી લઈએ. પર્સિસ્ટન્સ ઓર્ગેનિક પોલ્યુટન્ટ, એટલે એક પ્રકારનું પ્રદૂષક છે કે જેને માત્રામાં ઘટાડો કરવો. હવે અહીંયા આપણે આના રિલેટેડ બહુ ડિટેલમાં જતા નથી. આ એક પ્રકારનું પ્રદૂષક છે કે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે અને એને રોકવાનો ઉદ્દેશ્ય કેનો છે તો કે સ્ટોકહોમ સંમેલનનો છે. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ મિત્રો કે નીચેના પૈકી કયું મુખ્ય પર્યાવરણીય આંતરરાષ્ટ્રીય સંમેલન જોખમી પદાર્થો સંબંધિત નથી? તો બેસલ સંમેલન તો છે, આપણે જોઈ ગયા. રોટરડેમ છે અને સ્ટોકહોમ સંમેલન છે. તો આમાંથી કયું આવશે તો કે રામસર સંમેલન જે છે એ તો વેટલેન્ડ માટે છે. ઈરાનના રામસર ખાતે મીટિંગ મળી હતી ને ત્યારથી આ લાગુ કરવામાં આવ્યું, રાઈટ? તો આ વેટલેન્ડ માટે છે, તો આનો જવાબ શું આવશે? બી. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ મિત્રો. નીચેના પૈકી કયો દેશ આસિયાનનો સદસ્ય નથી? હવે આસિયાન એક ઓર્ગેનાઇઝેશન છે, એનો જવાબ તો બહુ ઇઝી છે. ઓકે, સભ્ય છે એવું પૂછ્યું છે, તો આનો સભ્ય કયો છે તો કે મ્યાનમાર આનો સભ્ય છે. કોણ છે? મ્યાનમાર આનો સભ્ય છે. હવે આસિયાન રિલેટેડ આપણે બધી જ વસ્તુ ડિટેલમાં જોઈ જઈએ. આસિયાનનું ફૂલ ફોર્મ શું થાય પહેલાં તો ખાસ યાદ રાખો. એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન, એ એશિયનનું ફૂલ ફોર્મ થાય છે. આ સાઉથ ઈસ્ટ એશિયન નેશનના કુલ 10 દેશોનું સંગઠન છે. એટલે કે આના અંતર્ગત કુલ મેમ્બર કેટલા, સભ્ય કેટલા તો કે 10. ઓકે, એ 10 સભ્ય ક્યાં તો પહેલા એ જોઈ લઈએ. બ્રુનઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન, સિંગાપુર, થાઇલેન્ડ ને વિયેટનામ. આ 10 દેશ આ એશિયન એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશનના સદસ્ય છે, રાઈટ? ઓકે, અને લાગુ ક્યારે કરવામાં આવ્યું તો કે 8 ઓગસ્ટ 1967ના રોજ એક ડિક્લેરેશન બહાર પાડવામાં આવ્યું હતું, બેંકોક ડિક્લેરેશન, અને ગુજરાતીમાં કહીએ તો બેંકોક ઘોષણા. એને જાહેરાત કરવામાં આવી ને પછી આ 10 દેશોએ એક સંગઠન બનાવ્યું અને સંગઠનનું નામ આપ્યું આર્થિક સંગઠન. કે આ 10 દેશો એકાબીજા દેશો છે ને એકબીજાને ખેંચીને પાડશે નહીં ઇકોનોમિકલ ડેવલપમેન્ટમાં. એકાબીજા દેશોને આર્થિક વિકાસ કરવામાં મદદરૂપ કરશે અને આપણે બધા જ દેશોની એક સરખી સંસ્કૃતિ છે, એક સરખો વિકાસ છે, એક સરખી વસ્તુનું પ્રોડક્શન કરીએ છીએ ને. આપણે બધા જ દેશો નાના દેશો છીએ, રાઈટ? તો આપણે બધા જ ભેગા થઈ અને આપણે આપણી વસ્તુનું એક સરખું ભાવ નક્કી કરીએ અને એક સરખું પ્રોડક્શન કરી અને વિશ્વના બીજા દેશોને વેચીએ. અંદર કોમ્પિટિશન કરીને બધા દેશો ભૂખા મરશું ને કરતાં બધા ભેગા થઈ જાવ. તો આના માટે આ સંગઠન બનાવવામાં આવેલું હતું. પછી આગળ જતા 2008માં પોલિટિકલ બાબતોનો પણ આની અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો, સામાજિક બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને આ સંગઠનની અંદર ઘણી બધી સામાજિક એવી કુરિવાજો હતા કે જે સાઉથ ઈસ્ટ એશિયન નેશનની અંદર ચાલુ હતા, તેમાં પણ સુધારો કરવામાં આવ્યો. તો આ બધી જ વસ્તુઓનો આગળ જતા ધીમે આની અંતર્ગત સમાવેશ કરી લેવામાં આવેલો છે. ઓકે, આ 10 દેશ છે ને જે એ પરમેનન્ટ દેશ છે, એટલે કે પરમેનન્ટ સ્થાયી સદસ્ય છે, પરંતુ 2 દેશ એવા છે કે જેને ઓબ્ઝર્વરનું સ્ટેટસ આપેલું છે. જો આ 2 દેશ છે એને ઓબ્ઝર્વરનું સ્ટેટસ આપેલું છે, એટલે કે પરમેનન્ટ સદસ્ય નથી, રાઈટ? એ 2 દેશ કયા તો કે પપુઆ ન્યૂ ગિની અને તિમોર લેસ્તે. પપુઆ ન્યૂ ગિની અને તિમોર લેસ્તે 2 દેશ એવા છે કે જે ઓબ્ઝર્વરનું સ્ટેટસ આપવામાં આવેલું છે, એ સભ્ય નથી. અને આપણો પ્રશ્ન શું હતો કે નીચેનામાંથી કયો દેશ આસિયાનનો સભ્ય છે? તો આસિયાનનો દેશ કયો સભ્ય છે? મ્યાનમાર છે. પપુઆ ન્યૂ ગિની જે છે એ તો ઓબ્ઝર્વર છે. શું છે? ઓબ્ઝર્વર. ખાલી એમાં જ્યારે મિટિંગ થાય ત્યારે એના કોઈ પપુઆ ન્યૂ ગિનીના જે કંઈ મંત્રીઓ હશે અથવા તો વડાપ્રધાન હશે અથવા તો એના કોઈ એડમિનિસ્ટ્રેટિવ હશે, તે આની મિટિંગમાં જઈને બેસશે, ખાલી જોશે, વાતોચીતો સાંભળશે, બાકી કંઈ ચુકાદો આપશે નહીં. ઓબ્ઝર્વરનું સ્ટેટસ આપવામાં આવેલું છે. ઓકે, આ જે એશિયન એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન છે ને એનું સેક્રેટરીએટ આવેલું છે. જો આના કોઈ દી હેડક્વાર્ટર ન હોય,
આવા ઓર્ગેનાઇઝેશનના એના સેક્રેટરીએટ હોય અને એનું સેક્રેટરીએટ ક્યાં આવેલું છે તો કે જકાર્તામાં આવેલું છે. ઇન્ડોનેશિયાના જકાર્તાની અંતર્ગત આનું સેક્રેટરીએટ આવેલું છે. ઓકે, બધા જ વિદ્યાર્થી મિત્રોનું એક વસ્તુ જણાવી દઉં કે આપણા ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, ત્યાં આઈસી સંપૂર્ણપણે એક્ટિવેટ મોડમાં છે. તમને બધી જ જગ્યાએ આપણું કંઈક ને કંઈક મટીરિયલ મળી જશે અને આપણે જે કંઈ પીડીએફ છે અહીંયા ભણીએ છીએ એનું પીડીએફ પણ તમને આઈસીઈ ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ તમને મળી જશે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોમાંથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ છે, વોટ્સઅપ ગ્રુપ છે, રાઈટ, એ કોઈ પણ જગ્યાએ તમે ન જોડાયા હોય તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાજો. ઓકે, બીજો એક વાત જણાવી દો કે આ બધા જ વિદ્યાર્થી મિત્રો મને પૂછશો કે સાહેબ અહીંયા તો તમે ખાલી એક સિમ્બોલ જ મૂકેલા છે, અમારે જોડાવવું હોય તો આની લિંક ક્યાં મળશે? તો આની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરો અને જેટલા પણ તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો ને બધી જગ્યાએ જોઈન થઈ જાઓ. એટલે જેથી કરીને તમે સવારના ઉઠોથી સાંજના શું ત્યાં સુધી, મને ખબર છે કે દિવસની અંદર સૌથી વધારે તમે કોઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરતા હશો ને ત્યાં મોબાઈલનો છે અને આ મોબાઈલના ઉપયોગમાં તમે જ્યારે ક્યારે પણ ટાઈમ પાસ કરતા હશો ને એકાદી બે ફેક્ટ આંખની સામેથી પસાર થઈ ગયા આઈસીઈના અને એમાંથી જો પ્રશ્ન પૂછાઈ ગયો તો આપણો બેડો પાર, રાઈટ. એટલા માટે આ બધા જ વિદ્યાર્થી મિત્રો એકવાર આ બધી જ જગ્યાએ જોઈન થઈ જાઓ. ઓકે, આગળ એક વાત કરું કે આ બધા જ વિદ્યાર્થી મિત્રોને હું જે સમજાવું છું એ સરસ મજાનું સમજાઈ જતું હોય તો બધા જ વિદ્યાર્થી મિત્રો એકવાર વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને હા, ફરી વખત આજે STIની એક્ઝામ છે એના માટે ઓલ ધ બેસ્ટ, ડુ યોર બેસ્ટ. જય હિન્દ, જય ભારત.